हेलो एवरीवन। चलो હવે સ્ટાર્ટ કરીશું આપણે ટેક્સેશનમાં આપણું ચેપ્ટર નંબર 5 યુનિટ નંબર 3 સેલરી ઇનકમ। ટેક્સેશનમાં આપણે અત્યાર સુધી યુનિટ 1 એન્ડ યુનિટ 2 જે કમ્પ્લીટ કર્યા એના અંદર આપણે જોયું કે પ્રોડક્શન વખતે પ્રોડક્શનના ચેપ્ટરની આપણે ટેક્સીસના ટાઈપ્સ જોયા, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ। ત્યાર પછી અમુક જે ટર્મ્સ જે યુઝ થાય છે આપણા ટેક્સેશન એક્ટની અંદર, મતલબ કે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર। તો અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આપણે જોયું કે ડાયરેક્ટ ટેક્સ એટલે આપણો ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ એટલે આપણો જીએસટી। મોસ્ટલી આ બે ટાઈપના ટેક્સની આપણે વાત કરવાની છે આપણા સિલેબસ, અને સેમેસ્ટર 3 ના અંદર આપણું અત્યારે કવર થાય છે ઓનલી ઇન્કમ ટેક્સ। ઇન્કમ ટેક્સની વાત કરીએ તો આપણે ત્યાં જોયું હતું ટોટલ ઇન્કમ, એક ડેફિનેશન્સના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ડેફિનેશન્સમાં આપણે જોઈ હતી એસએસસી કોને કહેવાય, પ્રીવિયસ યર, એસેસમેન્ટ યર, પર્સન, કેઝ્યુઅલ ઇન્કમ, એગ્રીકલ્ચર ઇન્કમ, આ બધા જ પોઈન્ટ્સ આપણે કવર કર્યા ચેપ્ટર 2 ની અંદર। ત્યાર પછી આપણે જોયું સ્કોપ ઓફ ઇન્કમ ટેક્સ, બરાબર છે। સ્કોપ ઓફ ઇન્કમ ટેક્સ મતલબ કઈ રીતે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, કઈ રીતે, કેટલા ટકા, કઈ રીતે કોના પર કેલ્ક્યુલેશન થાય છે, મતલબ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ એજ વાઇઝ આપણા ઇન્ડિયાની અંદર જે છે સિસ્ટમ યુઝ થાય છે સ્લેબ રેટ સિસ્ટમ, એ પણ આપણે અગાઉ જોયું, બરાબર। ત્યાર પછી આપણે જોયું ઇન્કમ ટેક્સનું આખું સ્ટ્રક્ચર, મતલબ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ કોની હોય છે, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર કોણ હોય છે, ઇન્કમ ટેક્સ એસેસિંગ ઓફિસર્સ શું હોય છે, ડેપ્યુટી ડેપ્યુટી કમિશનર શું હોય છે, બરાબર છે। આ બધાની આપણે આખી એક મતલબ સ્ટ્રક્ચર લેવલે જોયું કે ઇન્કમ ટેક્સ એક્ટની રચના કઈ રીતે કરવામાં આવી છે અને ઇન્કમ ટેક્સ એક્ટ કઈ રીતે લાગુ પાડવામાં આવે, બરાબર છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું આ બધું જ દરેક માટે આપણે જાણવા માટે, નોટ ફોર સિલેબસ બટ ઇન યોર લાઈફ, આ દરેક ક્ષેત્રમાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ પડશે, બરાબર છે। તો ઇન્ટરેસ્ટિંગ હતું અને જાણવા યોગ્ય હતું, ઓકે। હવે આપણે વાત કરીએ તો ડેફિનેશન્સની અંદર આપણે જોયું તો એક ટોટલ ઇન્કમ, કોઈ પણ પર્સન વ્યક્તિની ટોટલ ઇન્કમની ગણતરી કઈ રીતે કરવામાં આવે, તો એના અંદર આપણે જોયું હતું કે 5 હેડ્સ ઓફ ઇન્કમ, સેલરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, કેપિટલ ગેઇન, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, બરાબર છે। આ બધું જે હતું એ હવે આપણે 1 બાય 1 ચેપ્ટરમાં શીખવાનું છે, એમાં પણ ખૂબ જ અગત્યનું કોઈ પણ જો ઇન્કમનું એક હેડિંગ્સ હોય તો એ ઇન્કમ, બરાબર છે। થોડું લેન્ધી છે આ ચેપ્ટર, એટલે કે થોડીક અહીંયા વધારાની આપણે વધારે છે પ્રોવિઝન્સ, એટલે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બધું જ અહીંયા આપણે જ્યારે પ્રોવિઝન્સ કમ્પ્લીટ થશે ત્યાર પછી આપણે એનો સોલ્વ કરીશું, બરાબર છે। ફર્સ્ટ આપણી આ ઇન્કમનું હેડ છે એ છે સેલરી ઇન્કમ, જેમાંથી આપણને 14 માર્કનો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન, તો ધ્યાનથી એક વખત જે 2-3 લેક્ચર આપણા જે ખાસ અગત્યના જે છે, જે આપણી મેથડ્સ છે આપણી, અને જે સેલરીની કેલ્ક્યુલેશન કરવા માટેના જેટલા પણ પોઈન્ટ્સ છે એ એકદમ ધ્યાનથી જો એકવાર સમજી લેશો તો ક્વેશ્ચન સોલ્વ કરવો ખૂબ જ ઇઝી થઈ જાય, કારણ કે ક્વેશ્ચનની અંદર શું કરવાનું છે, તો આ જે બધી પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝનનો યુઝ કરી આપણે ટેક્સેબલ છે કે ટેક્સેબલ નથી, ટેક્સેબલ છે તો કેટલી એમાઉન્ટ ટેક્સેબલ છે, એનું વેલ્યુએશન કઈ રીતે કરું છું, બસ એ બધા પોઈન્ટ્સ આપણા જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે 2 લેક્ચર જે છે આપણા થિયરીના ખાસ અગત્યના, એ ધ્યાનથી સમજજો, પછી ક્વેશ્ચન ગણવામાં આપણને વાર નહીં લાગે, બરાબર છે। પણ આ બંનેની અંદર આપણે જેટલી પણ પ્રોવિઝનની ડિસ્કશન કરીએ છીએ ને એ દરેક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો, ઓકે। ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે સેલરી ઇન્કમ। સૌથી પહેલા સેલરી માટે થોડું ઇન્ટ્રોડક્શન લેવલે જોઈએ તો સેલરી ઇન્કમ એટલે આપણે સમજીએ છીએ કે પગારની આવક, રાઈટ, પણ એને કઈ રીતે આપણે કઈ ઇન્કમને ઇન્કમ ટેક્સ એક્ટની અંદર સેલરી ઇન્કમ કહેવામાં આવે છે, તો ખાસ અહીંયા એક પોઈન્ટ અગત્યનો છે એ છે રિલેશનશિપ
of an employer and employee. Salary income should exist relationship of employer and employee. જે વ્યક્તિ આવક મેળવે છે એ એમ્પ્લોયી હોવો જોઈએ અને જે વ્યક્તિ આપે છે એ એમ્પ્લોયર હોવો જોઈએ. મતલબ બંને વ્યક્તિઓ વચ્ચે એમ્પ્લોયર અને એમ્પ્લોયીની રિલેશનશિપ હોવી જોઈએ. ડિરેક્ટર રિસીવિંગ રેમ્યુનરેશન ફ્રોમ ધ કંપની. કોઈ કંપનીનો ડિરેક્ટર હોય એને કંપનીમાંથી રેમ્યુનરેશન મળે. રેમ્યુનરેશન ઓર ફીઝ પેડ ટુ અ ડોક્ટર. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટરને ફીઝ આપીએ કે આપણે ડોક્ટરને વિઝિટમાં બોલાવીએ તો આપણે એને રેમ્યુનરેશન આપીએ. લોયર એન્ડ એકાઉન્ટન્ટ કેન નોટ બી ટર્મ્ડ એઝ. લોયર, એડવોકેટ હોય, એકાઉન્ટન્ટ હોય એને આપણે ફીઝ પ્રોવાઈડ આપીએ છીએ તો એ સેલેરી એની પ્રોફેશન ઇન્કમ થઈ જશે. બિકોઝ આપણે કોઈ લોયર પાસે આપણે કોઈ એડવાઇસ લેવા જઈએ છીએ, લીગલ એડવાઇસ લઈએ છીએ કે કંઈ પણ કામ પૂછીએ છીએ આપણે એને ફીઝ આપીએ છીએ. મતલબ એ આપણો એમ્પ્લોયી નથી, એ આપણા બિહાફમાં આપણને એડવાઇસ આપે છે. ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટર પાસેથી આપણે દવા લઈએ છીએ, કન્સલ્ટિંગ કરે છે, આપણે એને ફીઝ આપીએ છીએ, તો એની સેલરી નથી. બિકોઝ એ આપણો એમ્પ્લોયી નથી, આપણે એના એમ્પ્લોયર નથી, એ માલિક અને નોકર વચ્ચેનો. તો જ્યાં એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ હોય તો જ એ ઇન્કમને સેલરી ઇન્કમમાં આવશે. ઓકે, ચલો દેન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ ધ ફોલોવિંગ ઇન્કમ ઓફ સેલરી આર ટેક્સેબલ. આ જેટલી પણ અહીંયા હું વાત કરું છું એ બધી જ ઇન્કમ સેલરી તરીકે ટેક્સેબલ છે. બરાબર, એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ. નંબર 1, સેલરી ડ્યુ એટલે મળવાનો બાકી પગાર. જનરલી સેલરી ક્યારે મળે? આફ્ટર કમ્પ્લીટ ધ મંથ. મંથલી સેલરી મળતી હોય તો મંથ કમ્પ્લીટ થાય પછી તમને સેલરી મળે. મતલબ એપ્રિલ મંથમાં આપણે જોઈન કર્યું હોય તો એપ્રિલ મંથ કમ્પ્લીટ થાય એટલે એનો પગાર આપણને ક્યારે મળશે? મે મહિના. તો એ જ પ્રમાણે આપણું વર્ષ પૂરું થાય છે માર્ચમાં, પણ માર્ચનો પગાર ક્યારે મળશે? એપ્રિલ. તો સેલરી ડ્યુ મળવાનો બાકી પગાર ઇવન ઇટ ઇઝ રિસીવ્ડ, જો મળી પણ ગયો હોય તો એ સેલરી ઇન્કમ ગણાશે. સેકન્ડ છે સેલરી રિસીવ્ડ ઇન એડવાન્સ. અગાઉથી પગાર મળી ગયો હોય તો પણ એ સેલરી ઇન્કમ તરીકે ટેક્સેબલ છે. ઇવન ઇટ ઇઝ નોટ ડ્યુ, મતલબ હજુ કામ નથી કર્યું તો પણ તમે એડવાન્સ પગાર લઈ લીધો છે તો એ સેલરી ઇન્કમ ટેક્સેબલ છે આ હેડિંગમાં. એરિયર્સ ઓફ સેલરી વિચ બીકમ્સ ડ્યુ ઇન પ્રીવિયસ યર. બરાબર છે, એરિયર્સ ઓફ સેલરી વિચ બીકમ્સ ડ્યુ ઇન પ્રીવિયસ. પાછલા વર્ષમાં પગાર જે મળવાનો આપણને બાકી હોય બધો જ પગાર સેલરી ઇન્કમ એ ટેક્સેબલ થશે આ હેડિંગમાં. તો આપણે હવે જાણવું એ ખૂબ જ અગત્યનું થઈ જાય કે સેલરી આટલું એ બધી ઇન્કમ જો ટેક્સેબલ છે અને સેલરીમાં એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ પણ હોવો જોઈએ, જરૂરી છે, તો પછી આપણી સેલરી ઇન્કમમાં કઈ કઈ ઇન્કમનો સમાવેશ કરવામાં આવે છે? તો સેલરીની એક ડેફિનેશન આ હેડિંગમાં જે આપી છે એ ઇન્ક્લુઝિવ ડેફિનેશન. ઇન્ક્લુઝિવ ડેફિનેશન એટલે એમાં સતત આપણે કંઈક વધારો કરવો હોય, કોઈ વસ્તુનો ઉમેરો કરવો હોય તો કરી શકાય છે. સેલરી ઇન્ક્લુડ વેજીસ, બરાબર, મજૂરી જે આપણે કહીએ તે. એન્યુઇટી ઓર પેન્શન, એન્યુઇટીનો પણ સમાવેશ સેલરીમાં થશે. એની ગ્રેચ્યુઇટીનો પણ સમાવેશ થશે. જોઈશું 1 by 1 ગ્રેચ્યુઇટી શું છે એના માટે, પણ આપણે અત્યારે ખાલી વર્ડ્સ યાદ રાખો કયો કઈ વસ્તુ થાય છે. ગ્રેચ્યુઇટી, ત્યાર પછી ફીઝ, કમિશન, બોનસ, પરક્યુઝિટ્સ મતલબ ફેસિલિટી, બરાબર. પ્રોફિટ ઇન લાઈફ ઓફ સેલરી, લીવ એન્કેસમેન્ટ, એમ્પ્લોયર્સ contribution to PF in excess of 12%, interest credited PF in excess of 9.5%. આ બધી વસ્તુનો સમાવેશ સેલરી ઇન્કમમાં થશે. ઓકે, તો સેલરી ઇન્કમ કઈ રીતે ગણતરી કરીશું આપણે? 1 by 1 જોતા જઈએ. તો આપણે એક ફોર્મેટ તૈયાર કરશું સેલરી ઇન્કમ ગણવા માટે કોઈ પણ વ્યક્તિનું. જે ફોર્મેટ આ પ્રમાણેનું. આ ફોર્મેટ વાઇઝ જ આપણે 1 by 1 પોઈન્ટ ચેક કરતા જઈશું. બધા પોઈન્ટ કમ્પ્લીટ થશે એટલે ફોર્મેટ આપણે આરામથી બનાવી શકીએ. પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર ખાસ અહીંયા લખવાના. પ્રીવિયસ યર છે આપણું 1920 અને એસેસમેન્ટ યર છે 2020. સૌથી પહેલું આવશે બેઝિક સેલરી, નો મૂળ પગાર જે હોય તે બેઝિક. એમાં એડવાન્સ સેલરી પણ આવી શકે,
લીવ એન્કેસમેન્ટ પણ આવી શકે, રજાઓનો પગાર જે આપણે કહીએ છીએ તે, જે રજા એને મળવાની હોય પણ એ રજા એને ન ભોગવી હોય તો એનો પગાર એને એક્સ્ટ્રા મળે, ઇન્કેસમેન્ટ. અલાઉન્સીસ, ભથ્થાઓ જે આપણે કહીએ તે રોકડ સ્વરૂપમાં મળે, બરાબર છે. પગાર ઉપરાંત આ વસ્તુ મળે. જે ડિયરનેસ અલાઉન્સ છે, મોંઘવારી ભથ્થું કહીએ આપણે જેને, હાઉસ રેન્ટ અલાઉન્સ છે, ઘર ભાડા ભથ્થું કહીએ આપણે, સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સ, બરાબર છે. સિટીમાં કોઈ વ્યક્તિ હોય એને નોકરીના કારણસર સિટીમાં રહેવું પડતું હોય તો સિટીના એટલે કે શહેરના ખર્ચને પહોંચી વળવા માટે સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સ, કન્વીનિયન્સ અલાઉન્સ, બોનસ, કમિશન. પરક્વિઝિટ્સ મતલબ ફેસિલિટીમાં શું આપી શકે તો રેન્ટ ફ્રી અકોમોડેશન, મકાન આપે વગર ભાડે રહેવા માટે કંપની. એજ્યુકેશન ફેસિલિટી પ્રોવાઈડ કરે કંપની કંપનીના કર્મચારીઓને અથવા એના બાળકોને અથવા કોઈ પણ એના ફેમિલી મેમ્બરને. કાર આપે, કાર ફેસિલિટી છે, એટસેટ્રા. ઘણી બધી ફેસિલિટીઝ છે, આપણે ફેસિલિટીઝના પોઈન્ટમાં જોઈશું. પણ અહીંયા એક આપણું આખું આ સ્ટ્રક્ચર ઊભું થાય છે જે સેલરી ઇન્કમ ગણતી વખતે ફિક્સ નથી, ક્યાંય એક્ટમાં આવું નથી કીધું કે આ જ પ્રમાણે સેલરી ગણો, પણ આપણી ગણતરી આપણને ઇઝી અને આપણને યાદ રહે એના માટે આપણે ફોર્મેટ તૈયાર કર્યું છે, જેમાં સૌથી પહેલાં શું આવ્યું બેઝિક સેલરી, ત્યાર પછી શું આવ્યું અલાઉન્સીસમાં ઘણા બધા અલાઉન્સીસ છે, ત્યાર પછી શું આવ્યું બોનસ, પછી શું આવ્યું કમિશન, પછી આવશે પરક્વિઝિટ ફેસિલિટીઝ, પછી આવશે પીએફ, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન, ધ્યાન રાખજો ખાસ, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ, ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ પીએફ, ગ્રેચ્યુટી, પેન્શન. જે ટેક્સેબલ હોય એ બંનેનો પૂરેપૂરું ટેક્સેબલ હોતું નથી તો આપણે ટેક્સેબલ અમાઉન્ટ એની ગણવી પડે. આ બધું જ સેલરીમાં સમાવેશ થાય છે, જે આપણે ફોર્મેટમાં પણ લખીશું આ પ્રમાણે. આનું જે ટોટલ કરશું એટલે મળશે આપણને ટોટલ ગ્રોસ સેલરી ઇન્કમ. એમાંથી બાદ કરશું ડિડક્શન. આ ડિડક્શન પર્ટિક્યુલર સેલરી ઇન્કમની જ ડિડક્શન કહેવાય, જે તમને સેલરી ઇન્કમની સામે જ બાદ મળે, જે છે પ્રોફેશનલ ટેક્સ. અને એ સિવાય પ્રોફેશનલ ટેક્સ સિવાય એક છે સ્ટાન્ડર્ડ ડિડક્શન, બરાબર છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન કરી દો. સ્ટાન્ડર્ડ ડિડક્શન, ઓકે. ત્યાર પછી છે ટેક્સેબલ સેલરી ઇન્કમ, જે આપણને મળે ડિડક્શન બાદ કર્યા પછી, ઓકે. તો આ થઈ ગયું આપણું સેલરી ઇન્કમનું કેલ્ક્યુલેશન માટેનું ફોર્મેટ. આ ફોર્મેટની અંદર આપણે જોયું તો સૌથી પહેલાં આપણો પોઈન્ટ શું આવે છે બેઝિક સેલરી. બેઝિક સેલરી એટલે એક એવી એમાઉન્ટ નક્કી કરવામાં આવે છે જે બેઝિક તરીકે માપવામાં આવે છે, મતલબ આટલો પગાર તમારો ફિક્સ્ડ. એ સિવાય કંપની એના જે એમ્પ્લોઈઝ હોય છે એની કેટેગરી પ્રમાણે અથવા તો એના વર્ક પ્રમાણે એને અનેક બેનિફિટ્સ આપે છે. બેનિફિટ્સ બે ટાઈપના હોય છે, મોનેટરી એન્ડ નોન મોનેટરી. કર્મચારીને જે માલિક પાસેથી બેનિફિટ્સ મળવાના હોય છે એ બેનિફિટ બે ટાઈપના હોય છે, એક છે મોનેટરી, એક છે નોન મોનેટરી. મોનેટરી મતલબ રોકડના સ્વરૂપમાં બેનિફિટ મળે. જેમ કે કર્મચારી જો ભાડાના મકાનમાં રહેતો હોય તો એને મકાનનો ખર્ચ, ભાડુનો ખર્ચ પહોંચી વળવા માટે ઘર ભાડા ભથ્થું આપવામાં આવે, હાઉસ રેન્ટ, બરાબર છે. યુનિફોર્મ કંપની પ્રોવાઈડ કરતી હોય તો યુનિફોર્મને સાચવવા માટે યુનિફોર્મ અલાઉન્સ આપે, બરાબર છે. ટ્રાન્સપોર્ટ કરવા માટે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ આપે, બહાર ક્યાંય કંપનીના કામથી મોકલવામાં આવતો હોય તો ફોરેન અલાઉન્સ આપે. આ બધા જે છે એ એના પગાર ઉપરાંતના બેનિફિટ છે, એટલે પગાર જે ફિક્સ થયો એને કહેવાય બેઝિક સેલરી. એ સિવાય કંપની જે પણ વસ્તુ આપે છે એ બધું જે છે એમાં શેનો સમાવેશ થઈ ગયો, એમાં નોન મોનેટરી મોનેટરીમાં બે પાર્ટ આપણે કરીએ તો મોનેટરી મતલબ અલાઉન્સીસ, નોન મોનેટરી મતલબ પરક્વિઝિટ્સ ફેસિલિટી, બરાબર છે. તો આપણે આજે ચર્ચા કરીએ જેની અંદર આપણે સમાવેશ કરીશું અલાઉન્સીસ. કેટલા ટાઈપના અલાઉન્સીસ હોય છે અને કઈ રીતે એના ટેક્સેબલ આપણે નક્કી કરીએ. અલાઉન્સીસ મતલબ શું છે? મોનેટરી બેનિફિટ્સ ફોર ફ્રોમ એમ્પ્લોયર ટુ એમ્પ્લોયી. નંબર 1 છે, 3 ટાઈપના અલાઉન્સીસ છે, આપણે અહીંયા 3 કેટેગરીમાં ડિવાઈડ કરી છે. એક એવા જે ફૂલ્લી ટેક્સેબલ, જે મળે એટલે એ પૂરેપૂરા ટેક્સેબલ છે, સીધું જ આપણે સેલરી ઇન્કમમાં એડ કરી દેવાનું, મતલબ બેઝિકમાં સીધું એડ કરતું જવું, બરાબર. કયા કયા છે? તો નંબર 1 છે ડિયરનેસ અલાઉન્સ, ફૂલ્લી ટેક્સેબલ. નંબર 2 છે સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સ, CCA જે કહીએ.
મેડિકલ અલાઉન્સ, ધ્યાન રાખજો ખાસ, મેડિકલ અલાઉન્સ એ ફૂલ્લી ટેક્સેબલ છે. મેડિકલ ફેસિલિટી હોય તો એ ટેક્સેબલ નથી, મતલબ અમુક અંશ સુધી ટેક્સેબલ. સર્વન્ટ અલાઉન્સ પર માટેનું અલાઉન્સ આપેલું હોય અથવા ટિફિન અલાઉન્સ હોય. નંબર 5 છે એ અગત્યનું, યાદ રાખજો, એની અધર કેશ અલાઉન્સ, કોઈ પણ રોકડ સ્વરૂપમાં મળતું અલાઉન્સ, પણ કયું? નોટ કવર્ડ ઇન એધર લિસ્ટ. આપણે જે બીજા લિસ્ટ જોઈશું બી અને સી, એમાં પણ ન આવતા હોય એવું કોઈ પણ રોકડમાં મળતું હોય તો એ ફૂલ્લી ટેક્સેબલ છે. તો ટેક્સેબલમાં આપણે કેટલા યાદ રાખવાના છે? 4. ડીએ ક્લિયરનેસ અલાઉન્સ, સીસીએ સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ એન્ડ સર્વન્ટ ઓર ટિફિન અલાઉન્સ એન્ડ એની અધર કેશ અલાઉન્સ નોટ કવર્ડ. બી છે પાર્શિયલ એક્ઝેમ્પ્ટ અલાઉન્સ, એટલે એવું અલાઉન્સ છે કે જેનો અમુક ભાગ ટેક્સેબલ છે અને અમુક ભાગ એક્ઝેમ્પ્ટ છે વિથ કન્ડિશન પ્રમાણે. બરાબર છે? કયા કયા છે? હાઉસ રેન્ટ અલાઉન્સ, HRA આપણે જે કહીએ. બીજું છે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ, મનોરંજન ભથ્થું જે કહીએ. હવે એ કેટલું ટેક્સેબલ કેટલું એક્ઝેમ્પ્ટ એની આપણે પ્રોવિઝન પછી જોઈએ. બરાબર? ત્રીજું જે પાર્ટ છે એ છે સ્પેશિયલ અલાઉન્સ, અમુક ખાસ ભથ્થાઓ છે. કયા કયા? એક્ઝેમ્પશન છે ઇઝ સબ્જેક્ટ ટુ સર્ટેન લિમિટ. એવા અલાઉન્સીસ છે જે અમુક લિમિટ સુધી એક્ઝેમ્પ્ટ છે. એક્ઝેમ્પશન અંડર સર્ટેન સિચ્યુએશન, અમુક પરિસ્થિતિમાં એક્ઝેમ્પ્ટ છે. અને ત્રીજું છે એ છે ફોરેન અલાઉન્સ. આ બધા સ્પેશિયલ અલાઉન્સ છે. બરાબર? ઓકે, 3 ટાઈપ આપણે કર્યા: ફુલ્લી ટેક્સેબલ અલાઉન્સ, પાર્શિયલ એક્ઝેમ્પ્ટ અલાઉન્સ, બરાબર, અને સ્પેશિયલ અલાઉન્સ. બરાબર છે? આજે ફક્ત આપણે એલાઉન્સીસ માટેની ચર્ચા કરવાની છે. બરાબર ધ્યાનથી સમજી લેજો એલાઉન્સીસ. અને આને લગતા શોર્ટ ક્વેશ્ચન પણ આવે. આપણો ક્વેશ્ચન જે છે ને 14 માર્કનો ક્વેશ્ચન છે, એની ઓવરમાં આપણને 7-7 માર્કના બીજા 2 ક્વેશ્ચન પૂછે. એ ક્વેશ્ચન અંદર આવા શોર્ટ ક્વેશ્ચન, ખાલી કોઈ એક અલાઉન્સ ગણવાનું પૂછે, ખાલી કોઈ એક ફેસિલિટી, કોઈ પરક્વિઝિટ ગણવાનું પણ પૂછે. અને આ બધું જ ભેગું કરીને આપણે આખું ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનું છે. બરાબર? તો જે ફુલ્લી ટેક્સેબલ અલાઉન્સ છે એના તો ખાલી તમારે નામ જ યાદ રાખવાના છે, અને એ નામ ગમે ત્યારે ક્વેશ્ચનમાં ક્યાંય પણ આવે એટલે એ પૂરેપૂરા ટેક્સેબલ તરીકે આપણે સીધા લખી દેવાના છે. હવે વાત રહી બાકી કોની? તો કે પાર્શિયલ અલાઉન્સીસ. જે પાર્શિયલ એક્ઝેમ્પ્ટ અલાઉન્સ છે એને આપણે કઈ રીતે? તો પાર્શિયલ એક્ઝેમ્પ્ટ અલાઉન્સ છે એમાં આપણા 2 અલાઉન્સીસ હતા, હાઉસ રેન્ટ અને એન્ટરટેનમેન્ટ. ચલો પહેલા હાઉસ રેન્ટ માટે જોઈએ. હાઉસ રેન્ટ અલાઉન્સ શું છે? પહેલાથી હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે ઘર ભાડા ભથ્થું. કર્મચારી જ્યાં નોકરી કરે છે એ સિટીમાં અથવા તો એ જગ્યાએ રહેવા માટે એનું પોતાનું મકાન નથી અને એ મકાન ભાડે રાખી અને રહે છે. તો એનું રીઝન શું છે? જોબ. એને અહીંયા જોબ કરવાની છે એટલા માટે એને મકાન ભાડે રાખવું પડે છે. તો એના માટે કંપની તરફથી અલાઉન્સીસ મળે જેને કહેવાય હાઉસ રેન્ટ. પણ એનો એક્ઝેમ્પશનનો બેનિફિટ એને મળે, મતલબ એ ભથ્થું એને મળે છે શાના માટે? ભાડું ચૂકવવા માટે. હવે એને જે ભાડું ચૂકવવા માટે ભથ્થું મળે આપણે પગારની આવકમાં જો ઉમેરી દઈએ એને નુકસાન થાય. એક તો એને ભાડાની રકમ મળે છે, પ્લસ એને ટેક્સ ભરવાનો એના પર. એટલા માટે એને અમુક અંશ સુધી એક્ઝેમ્પ્ટ મતલબ ટેક્સ ફ્રી કર્યું. કેટલા અંશ સુધી? તો જોઈએ ચલો પ્રોવિઝન એની. The list of the following is exempt. અહીંયા જે હું 3 રકમો કહીશ એમાંથી લિસ્ટ એટલે ઓછામાં ઓછી રકમ. બરાબર છે? વિચ એવર ઇઝ લોઅર, જે રકમ ઓછી હશે એ શું છે? એક્ઝેમ્પ્ટ. ફર્સ્ટ, એક્ચ્યુઅલ રિસીવ્ડ HRA, ખરેખર મળેલી રકમ. ઓકે. સેકન્ડ, એક્ચ્યુઅલ રેન્ટ પેડ, એને જે ભાડું ચૂકવ્યું તે, માઇનસ 10% ઓફ સેલરી. સેલરી એટલે શું? બેઝિક પ્લસ કમિશન ડીએ. બરાબર? 40 or 50% ઓફ સેલરી. 40 or 50% ઓફ સેલરી. આ ત્રણેયમાંથી જે રકમ મિનિમમ હોય, ઓછામાં ઓછી હોય, એ શું થઈ જશે? એક્ઝેમ્પ્ટ. તો ટેક્સેબલ કેટલું? ટેક્સેબલ HRA ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ રિસીવ્ડ માઇનસ એક્ઝેમ્પ્ટેડ.
રેસિડ્યુ તો આપણી પાસે હશે જ, એમાંથી જો એક્ઝેમ્પ્ટ એટલે કે 3માંથી જે ઓછી રકમ આવે એ બાદ કરી દઈએ તો ટેક્સેબલ HR ઇન્કમ મળે. ઓકે, અહીંયા એક બે નોટ્સ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફર્સ્ટ, સેલરી મીન્સ બેઝિક સેલરી એન્ડ ઇન્ક્લુડ કમિશન. સેલરીમાં ખાલી શું એડ કરવાનું? કમિશન. બરાબર છે. સેકન્ડ, ઇફ DA is used for retirement benefit then include in salary. જો DA રિટાયરમેન્ટના બેનિફિટમાં યુઝ કરવાનું હોય એવી સૂચના આપી હોય તો DA પણ એડ કરવાનું. મતલબ સેલરી મીન્સ ઉપર મેં લખી દીધું જો બેઝિક પ્લસ કમિશન પ્લસ DA. બટ DA માટે શું કીધું? કન્ડિશન આવી ગઈ ઇફ રિટાયરમેન્ટ બેનિફિટ માટે યુઝ થતું હોય તો જ. નંબર 3, if employee live in Mumbai, Delhi, Kolkata or Chennai, then 50%. જે ત્રીજો પોઈન્ટ હતો ને 40-50, એમાં જો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ મેટ્રો સિટીમાં રહેતા હોય તો એ શું થઈ ગયું? 50% ગણાશે. અધરમાં શું ગણાશે? 40%. ફોર્થ નંબર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ક્વેશ્ચનની અંદર HR એની કેલ્ક્યુલેશન કરતા પહેલા આ ફોર્થ નંબર ચેક કરી લેવો. એક્ઝેમ્પશન ઇઝ નોટ અવેલેબલ. એક્ઝેમ્પશનની ગણતરી કરવા માટે આપણે અહીંયા આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે, પણ અહીંયા કન્ડિશન એવી મૂકી છે કે એક્ઝેમ્પશન ઇઝ નોટ અવેલેબલ ઇફ ધ એમ્પ્લોય ઇઝ, જો કર્મચારી નંબર 1 સ્ટે ઇન હિઝ ઓન હાઉસ, પોતાના જ મકાનમાં રહેતો હોય અને કંપની એને ઘરભાડા બધું આપતી હોય, એક્ઝેમ્પશનનો બેનિફિટ નહીં મળે. શું થઈ જશે? ફુલ્લી ટેક્સેબલ. તો ઉપરની ગણતરી કરવાની જ. એટલે પહેલા ક્વેશ્ચનમાં જોવાનું કે HR મળે છે તો આ એમ્પ્લોયી પોતાના મકાનમાં રહે છે કે ભાડે રહે છે? ભાડે રહેશે તો મળે. ઓર સેકન્ડ, સ્ટેઇંગ ઇન અ હાઉસ ફોર વિચ રેન્ટ he does not pay any rent. એવા મકાનમાં રહેતો હોય કે જેને કોઈ ભાડું ચૂકવવાનું નથી, મતલબ કોઈ રિલેટિવના મકાનમાં રહેતો હોય, કોઈની સાથે રહેતો હોય, બરાબર છે તો. ઓર the rent paid by him is less than 10% of salary. એટલે જો ઉપર સેકન્ડ પોઈન્ટ છે ને 10% ઓફ સેલરી, એટલે જે સેકન્ડ પોઈન્ટ છે એની રકમ માઇનસ આવી જાય નેગેટિવ, તો મતલબ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. બરાબર છે. એટલે જો રેન્ટ ચૂકવ્યું હોય એને એ 10% સેલરી કરતાં ઓછું હશે તો સેકન્ડ પોઈન્ટની અમાઉન્ટ માઇનસમાં આવશે, તો એને બેનિફિટ મળશે નહીં એક્ઝેમ્પશનનો. એના માટે HR પૂરેપૂરું શું થઈ જશે? ટેક્સેબલ. ચલો, ક્લિયર છે આટલું? તો આ થઈ ગયું આપણું HRA માટેની અગત્યની પ્રોવિઝન. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, મતલબ બીજો આપણો જોઈએ HRA સિવાય શું છે? એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ જે છે એના માટે ગવર્મેન્ટને 2 ટાઈપમાં વહેંચવા પડશે. નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી જે છે એના માટે કેવું છે? ટેક્સેબલ. અચ્છા, HRAમાં મેં કેમ આવું ના કીધું કે ગવર્મેન્ટ માટે આટલું, નોન ગવર્મેન્ટ માટે આટલું? એ બધા માટે સરખું. ગવર્મેન્ટ હોય તો એના માટે પણ આ જ રૂલ્સ લાગશે, નોન ગવર્મેન્ટ હોય તો એના માટે પણ આ જ રૂલ્સ લાગશે. જેના માટે બંને માટે અલગ અલગ રૂલ્સ હશે ત્યાં હું લખીશ આ પ્રમાણે, નોન ગવર્મેન્ટ માટે આ રૂલ્સ છે, આ રૂલ્સ છે. બરાબર? તમારે સમજી લેવાનું. નોન ગવર્મેન્ટ છે એના માટે શું થઈ જાય છે? ફુલ્લી ટેક્સેબલ. ગવર્મેન્ટ માટે શું છે વળી પાછું? માટે ગવર્મેન્ટ માટે આવું કહ્યું છે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એક્ઝેમ્પ્ટ. આ 3માંથી જે રકમ ઓછી હોય એ શું થઈ જશે? એક્ઝેમ્પ્ટ થઈ જશે. બરાબર છે? લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ આર એક્ઝેમ્પ્ટ. એકચ્યુઅલ રિસીવ્ડ, ખરેખર મળેલ રકમ 1/5 ઓફ બેઝિક સેલરી. બેઝિક સેલરીના બેઝિક સેલરી લખ્યું છે, સેલરી નહીં. સેલરી લખ્યું હોય તો પાછું લખવું પડે કે સેલરી મીન્સ બેઝિક પ્લસ DA પ્લસ કમિશન વગેરે. અહીંયા તો સીધું જ કીધું બેઝિક સેલરીના 1/5. ઓકે. મેક્સિમમ કેટલા? 5000. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ સી નંબર, સ્પેશિયલ અલાઉન્સ. યસ, 3 ટાઈપના અલાઉન્સ હતા એમાં. એક્ઝેમ્પશન ઇઝ સબ્જેક્ટ ટુ સર્ટેન લિમિટ. ચલો પહેલા લિમિટ વાળા જોઈએ. સર્ટેન લિમિટ એટલે અમુક રકમ સુધી ફિક્સ જ કરી દીધું, આટલા સુધી એક્ઝેમ્પ્ટ.
ઉપરની રકમ મળે તો ટેક્સેબલ. પહેલું છે એમાં એજ્યુકેશન એલાઉન્સ. એજ્યુકેશન એલાઉન્સ ફોર ચિલ્ડ્રન ટેક્સ ફ્રી અપ ટુ 100 રૂપીઝ પર મંથ પર ચાઇલ્ડ. પર મંથ પર ચાઇલ્ડ 100 રૂપીઝ એક્ઝેમ્પ્ટ. આની ઉપરની રકમ મળે તો ટેક્સેબલ, આનાથી ઓછી રકમ મળે તો બધું પૂરેપૂરું એક્ઝેમ્પ્ટ. મેક્સિમમ ઓફ 2 ચિલ્ડ્રન, 2 બાળકો માટે જ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે. જો કોઈ એસએસસીને 3 ચિલ્ડ્રન હોય, 2 માટે એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે, ત્રીજા માટે જેટલું મળે એલાઉન્સ એ બધું શું થઈ જાય? ટેક્સેબલ. સેકન્ડ છે હોસ્ટેલ અલાઉન્સ ફોર ચિલ્ડ્રન. એના બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તેના માટે છે 200 પર મંથ, 300 પર મંથ પર ચાઇલ્ડ. મેક્સિમમ ઓફ, ત્યાં પણ લિમિટ છે, મેક્સિમમ ઓફ 2 ચિલ્ડ્રન. નંબર 3 અને એના પછી સર્ટેન સિચ્યુએશન વાળા પણ છે. જો નંબર 3 છે ટ્રાન્સફર અલાઉન્સ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ આવશે. કરેક્શન, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ. ઓકે, ટ્રાન્સપોર્ટ અલાઉન્સમાં છે નોર્મલ એમ્પ્લોય હોય, નોર્મલ મતલબ જે ફિઝિકલ ડિસેબલ્ડ નથી, ફિઝિકલ ફિટ છે એવા જે એમ્પ્લોય છે એમના માટેની વાત કરી છે. એમના માટે છે એક્ઝેમ્પ્ટ. કેટલું? 1600 રૂપીઝ પર મંથ, 1600 રૂપિયા પર મંથ મળે, ગમે તેટલું 1600 રૂપિયા પર મંથ એમને એક્ઝેમ્પ્ટ છે. દર મહિને 1500 રૂપિયા મળતા હોય તો પૂરેપૂરું એક્ઝેમ્પ્ટ. દર મહિને જો 2000 રૂપિયા મળતા હોય તો 1600 ટેક્સ ફ્રી ઉપરના 400 રૂપિયા ભરવાનો, મતલબ 400 ગુણ્યા 12 કરીને આપણે સેલરીમાં એડ કરી દેવાનું. બ્લાઇન્ડ ઇન ફિઝિકલ છે એમના, ફિઝિકલી ડિઝેબલ છે એના માટે 3200. બરાબર છે, ફિઝિકલી ડિઝેબલ. ઓકે, પછી આ 3 જોઈએ આપણે એક્ઝેમ્પશન અંડર સર્ટેન લિમિટ. અમુક લિમિટ સુધી એ એક્ઝેમ્પ્ટ છે. બરાબર. ચલો એના પછી સિચ્યુએશનમાં જો ફોલોવિંગ અલાઉન્સીસ આર એક્ઝેમ્પ્ટ અપ ટુ ધ અમાઉન્ટ ઇઝ યુટિલાઇઝડ. આ એવા અલાઉન્સીસ છે કે જેમાં જેટલું તમે ખર્ચ કરશો એટલું એક્ઝેમ્પ્ટ થઈ જશે, બચાવશો એટલું ટેક્સેબલ થશે. બરાબર. ફોર ધ સ્પેશિયલ પર્પઝ ફોર વિચ ધ અલાઉન્સ રિસીવ્ડ. સ્પેશિયલ પર્પઝ માટે સપોઝ ટ્રાવેલિંગ અલાઉન્સ, કંપનીના કે એમ્પ્લોયરના કામથી એમ્પ્લોયને ક્યાંક જવાનું થયું તો એ જવા આવવાનો ખર્ચ કરવા માટે ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યો. એટલે સપોઝ માની લો કે 1500 રૂપિયા એમને ટ્રાવેલિંગ માટે આપ્યા. હવે એ એમ્પ્લોયને એના માટે તો એ ખર્ચ કરવા માટે જ કંપનીએ આપ્યા છે ને, પણ જો એમાંથી એ બચાવશે, એટલે કે 1000 રૂપિયા ખર્ચ કરશે અને 500 રૂપિયા રાખશે, તો એ 500 રૂપિયાના માટે એને કંપનીને પાછા નથી આપવાના, કંપની એને વાપરવા માટે જ આપ્યા છે. ખર્ચ કરી દેશે પૂરેપૂરા 1500 તો કોઈ ટેક્સ નથી, મતલબ ટેક્સેબલ અમાઉન્ટ નહીં થઈ જાય, પગારમાં ઉમેરવામાં નહીં આવે. પણ જો એમાંથી અમુક જ રકમ વાપરશે અને અમુક રકમ બચશે તો એ ટેક્સેબલ. ટ્રાવેલિંગ અલાઉન્સ છે, પછી ડેઇલી અલાઉન્સ છે, કન્વીનિયન્સ અલાઉન્સ છે, હેલ્પર અલાઉન્સ છે, યુનિફોર્મ અલાઉન્સ છે, એકેડેમિક અલાઉન્સ છે, રિસર્ચ અલાઉન્સ છે. આ બધા સ્પેશિયલ પર્પઝ માટેના ખાસ અલાઉન્સીસ જે છે એ કંપની જ્યારે કર્મચારીને આપે તો કર્મચારી એમાંથી જે પણ ખર્ચ કરે એ ખર્ચ કરવા પૂરતી રકમ એક્ઝેમ્પ્ટ થઈ જાય, બાકીની રકમ થઈ જાય ટેક્સેબલ. બરાબર છે. તો આપણી જે સેલરી ઇન્કમનું જે ફોર્મેટ છે ફ્રેન્ડ્સ, એ ફોર્મેટની અંદર આપણો આજે એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ કર્યો અને એ પોઈન્ટ હતો ખાલી અલાઉન્સીસ. બરાબર છે. જો અહીંયા બેઝિક પછી અલાઉન્સીસ, એટલે આપણે અહીંયા સુધીનું આપણું
ફોર્મેટ આપણું કમ્પ્લીટ કર્યું. હવે એના પછી બોનસ અને કમિશન. તો બોનસ કમિશનના બહુ સિમ્પલ રૂલ છે. જે બોનસ જેટલું પણ મળે બધું ટેક્સેબલ છે, કમિશન પણ જેટલું મળે. ટેક્સેબિલિટી નક્કી કરવાની જે છે બે જ પોઈન્ટમાં મેં તમને કહ્યું, મોનેટરી બેનિફિટ્સ એન્ડ નોન મોનેટરી. મોનેટરી બેનિફિટ્સમાં શું આવી ગયું? અલાઉન્સીસ, અને નોન મોનેટરી બેનિફિટ્સમાં આવે છે પરક્વિઝિટ ફેસિલિટી. તો હવે આપણે પછીના લેક્ચર્સમાં આપણે જોઈશું પરક્વિઝિટ. પરક્વિઝિટ્સમાં ઘણી બધી ફેસિલિટીઝનો સમાવેશ છે, જે 1 by 1 આપણે ચેક કરીશું. ત્યાર પછી આપણે આપણું સ્ટેટ. બરાબર છે. આજનું કામ તમારે ખાલી આ અલાઉન્સીસ જેટલા પણ અહીંયા હું તમને આપું છું લખીને બધાની પ્રોવિઝન બધાએ તૈયાર કરી દેવાની છે. બરાબર, કારણ કે જો જેમ અહીંયા પ્રોવિઝન્સ વધતી જશે ને, અલાઉન્સીસ આવશે, પછી પરક્વિઝિટ્સ આવશે, પીએફ આવશે, ગ્રેચ્યુઇટી, પેન્શન, આ બધાની આપણે પ્રોવિઝન્સ યાદ રાખવાની. બરાબર છે. તો બધાએ દરેકે આ તમારે કમ્પ્લીટ તૈયાર કરી લેવાની. આ લખી જે સાથે આપવું છે બુકમાં લખી અને વાંચી અને બરાબર બધાને યાદ કરી. બરાબર, જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીએ ત્યારે બધાને કમ્પ્લીટ યાદ હોવા જોઈએ. ઓકે, તો ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પરક્વિઝિટ્સ. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ એન્ડ ગુડ ડે.